સુરતના ડિંડોલીમાંથી મહિલા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી। પોલીસે આરોપી પ્રવીણ પવારની ધરપકડ કરી। 2.5 વર્ષ પહેલા આરોપી અને મહિલા વચ્ચે પરિચય થયો હતો। હોળી પર ભાંગ પીવડાવી દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ। વિડીયો બનાવી મહિલાને બ્લેકમેલ કરતો, મહિલાનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપતો, મહિલા પાસેથી 14 લાખ રૂપિયા પણ આ નરાધમે પડાવ્યા છે। આ આરોપીએ ગત વર્ષ 2023માં હોળીના દિવસે મહિલાના પતિની સાથેની મિત્રતાના લાભ ઉઠાવી મહિલાના ઘરે જઈ તેણીને ઠંડાઈમાં નશીલું પીણું પીવડાવી બેભાન કરીને તેની સાથે બળજબરી શરીર સંબંધ બાંધેલો હતો તથા તેનો વિડીયો બનાવી લીધેલો હતો। ત્યારબાદ મહિલાને આ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપીને સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સ્થળોએ લઈ જઈ બળજબરીપૂર્વક તેમની ઈચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજારેલો હતો। એટલું જ નહીં પરંતુ મહિલા પાસેથી આ સમગ્ર સમયગાળા દરમિયાન આશરે 3,70,000 જેટલી રકમ તેમજ 10,70,000 જેટલી રકમના સોનાના દાગીના પણ પડાવી લીધેલ હતા। આ સમગ્ર બનાવ દરમિયાન મહિલાને બળજબરી ગર્ભપાત કરવાની પણ ફરજ પાડેલ હતી।